અને અત્યારે આપણે ફાઇનલી રણુજા પહોંચી ગયા છીએ ને હવે જ આવી છીએ રામાપીરના દર્શન કરવા. અને આ છે આપણા ભાઈબંધ. આપણે મંદિરે પહોંચી ગયા છીએ રણુજા રામદેવપીરના મંદિરે અને હવે આપણે કરી રામાપીરના દર્શન આ ગેટની અંદર કરી ગયા છીએ. અને જો કેટલી ભીડ છે મિત્રો, જો કેટલી ભીડ છે મિત્ર, કેટલી બધી ભીડ આમ જો આ બાપ રે મસ્ત નો વ્યૂ આવે જો. મંદિરે પહોંચી ગયા છીએ ને અહીંયા તમને દર્શન કરવા દે ના કરવા દે હું તમને અહીંથી દર્શન કરાવી દઉં જેવા થાય એવો મિત્ર. જોઈ લો મિત્રો, હા બહુ ભીડ છે એટલે કદાચ દર્શન કરવા દે ના કરવા દે મિત્રો. છે ઘોડા જો મિત્રો મસ્ત રામાપીર. અને આપણે હવે તમને મસ્તીના અહીંયા દર્શન કરાવીએ. હા મેવું અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ રામાપીરના મંદિરની પાછળની આપણે જ્યાંથી ગયા ત્યાંથી. અને આ જો મિત્ર આગળ કંઈક આવું છે રામાપીરનું મંદિરે. જો બધા મિત્રો દર્શન કરવા આવો તો અહીંયા ફોટા પાડવાનું મસ્ત તો ફોટા પાડજો. જો આ બધા કેવા મસ્તના વ્યૂ છે જોવો તમે. બધી કાચની અંદર થઈને રામાપીરનું આખું દ્રશ્ય છે તમે જોવો મિત્રો. મિત્ર આ ડાલીબાઈની બંગડી અહીંથી બંગડી હેઠેથી નીકળવાનું જો. આ છે ડાલીબાઈની સમાધિ જોઈ લો મિત્રો. અને હવે આપણે ફાઇનલી બહાર જાવીએ. બહાર જે ભૂલ્યો હશે હા હે પાળીનાથ બાબાનો ધૂણો રામદેવ પીર મહારાજ. આ કઈ મિત્રો ઘોડા છે અને આપણે ઢોલકું વગાડવા મળે છે. મંદિરની પાછળ આવ્યા છીએ મિત્રો. મંદિરની પાછળ કંઈક રામાપીરનું તળાવ છે અને તળાવ કંઈક આવું જ છે મિત્ર. જો તમે જોઈ શકો છો રામદેવ પીર મહારાજનું જે તળાવ રહ્યું રામ સરોવર જેને રામાપીરનું કહેવાય. જોઈ લો છે રામાપીરનું મંદિર જો મિત્રો. જોઈ લો મિત્ર આ છે રામાપીરનું તળાવ. તમે રણુજા આવો તો જો રામાપીરનો વરસાદ પણ ચાલુ છે. જો રામાપીરનો વરસાદ પણ ચાલુ છે. હા મારા સબસ્ક્રાઈબર છે મિત્રો બધા. જો મિત્રો હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે કોકણગઢ અજમલ રાજાના મહેલે જોવા. તો પાછા આપણે મળીએ અજમલ રાજાના મહેલે.